સ્વાદના શોખીન સુરતીઓ ખાણીપીણીને લઈને ભાવનાત્મક હોય છે. સ્વાદને પહોંચવા સુરતમાં ફૂડની જેટલી વેરાયટીઝ એક્સપ્લોર કરાય છે એટલી કદાચ બીજે ક્યાંય જોવા મળે એમ નથી. સુરતમાં તમે કોઈ પણ જગ્યાએ જશો ત્યાંનું કોઈક ને કોઈક ફેમસ તો હશે જ. જેથી જો આવનારા સમયમાં ડાયમંડ સિટી, સિલ્ક સિટી, સ્માર્ટ સિટી બાદ સુરતને ફૂડ સિટીની નવી ઓળખ મળે તો નવાઈ નહીં. એવા જ સમયે સુરતના સ્વાદ રસિયા અને ફૂડ બ્લોગરે તાજેતરમાં જ આવેલા એક શોમાં ટોપ 50માં સ્થાન મેળવ્યું છે, જે ફૂડ ઇટિંગ ચેલેન્જ ઉપર બેઝડ હતો. એ કહેવત સૌ કોઈ જાણે છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, અને સુરતીઓ તેમના સ્વાદને લઈને કોમ્પ્રોમાઇઝ કરતા નથી. એટલું જ નહીં, આપણે સાંભળ્યું હશે કે અવનવા કુકિંગ શો ટેલિવિઝન પર આવતા હોય છે, પરંતુ ફૂડને એઝ અ ચેલેન્જ તરીકે લઈને કોઈ શો ડિઝાઇન કરવામાં આવ્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે. અને તેમાં જ ઇન્ડિયાના ટોપ 100 જેટલા ફૂડ બ્લોગરની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી સુરતના એક ફૂડ બ્લોગરની પસંદગી કરાઈ હતી, જેનું નામ છે ઉત્સવ સોની. સુરતી ફૂડ લાઈફ કરીને મારો પેજ છે ને હું છું 29 યર્સનો છું ને મેં બીએસસી આઈટી કર્યું છે. એન્જિનિયર કે અલગ જ કરીએ બધાને ખબર છે, એટલે મેં પણ હટકે કંઈ કર્યું. મને છે ને ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફીનો શોખ હતો ને હું બધે જઈને વિડીયોઝ ને ફોટોઝ પહેલેથી શૂટ કરતો હતો. પછી મને ઈચ્છા થઈ કે મારું જે હોબી છે એને પ્રોફેશનલમાં કરું, તો મેં ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કર્યું, યુટ્યુબ પણ કર્યું. પણ 5-1 વર્ષ જેવા થયા હશે. મેં કોવિડ પહેલાંનું કરતો હતો, પછી કોવિડ પછી થોડો એક્ટિવ થયો, તો હવે પેજ ત્યાંનું સ્મૂથ ચાલે છે મારું. સુરતમાં બહુ બધા તમને ખબર છે, સ્ટ્રીટ ફૂડથી લઈને કેફેઝ બહુ બધા છે. પણ હું છે ને નાના ક્રિએટર, નાના જે બિઝનેસ હોય છે એમને સપોર્ટ કરીને એના સપોર્ટથી મેં જર્ની સ્ટાર્ટ કરી મારી. ને સુરતના જે હિડન સ્ટ્રીટ વેન્ડર્સ છે, જેમને ખબર જ નથી કે આ વસ્તુ અહીંયા મળે છે, ત્યાં એ મેં ટ્રાય કરી છે લોકો સુધી પહોંચાડવાની. ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ એક શો આવ્યો છે કુકિંગ પર. તો તમે બહુ શો જોયા હશે, પણ ફૂડ બ્લોગર્સ માટે કોઈ શો નથી જેને તમે ફૂડ ચેલેન્જીસ કરી શકો છો. સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા ઉત્સવ સોની છેલ્લા 5 વર્ષથી એક ડિજિટલ માર્કેટર અને ફૂડ બ્લોગર તરીકે કામ કરી રહ્યા છે. જોકે જાણવા જેવી બાબત તો એ છે કે તેઓએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, અને તેમના મતે એન્જિનિયરો કંઈક યુનિક કરવા માટે જ જાણીતા છે, અને તેમણે તેમના શોખને ફૂડ બ્લોગિંગ તરફ વાળી દીધો છે. એટલે કે હાલ તેમનો શોખ તેમને ફૂડ બ્લોગિંગ તરફ લઈ ગયો છે. તેઓ મોટે ભાગે એવા વેન્ડર્સનું ફૂડ બ્લોગિંગ કરે છે જેઓ નાના ક્રિએટર્સ હોય, જેઓ બિગિનર્સ હોય. આ શોમાં ભારત દેશમાંથી 100 જેટલા ફૂડ બ્લોગર્સ કહો કે ઇન્ફ્લુએન્સર્સ કહો, તેમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ગુજરાતમાંથી માત્ર 2 જ લોકોનું સિલેક્શન થયું હતું, અને તેમાંથી એક ઉત્સવભાઈ હતા. તેઓએ ટોપ 50 સુધી તેમનું સ્થાન બરકરાર રાખ્યું હતું. ત્યાં સુધી તેમણે 3 ટીમ ચેલેન્જ પસાર કરી હતી. પણ આ ઇન્ડિયામાં છે, સુરતની ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે ઇન્ડિયાઝ બિગેસ્ટ ફૂડી કરીને શો, જેમાં ટોપ 100 ઇન્ડિયાના બિગેસ્ટ ફૂડ બ્લોગરને, ઇન્ફ્લુએન્સરને ઇન્વાઇટ કર્યા હતા. એમાં ગુજરાતથી 2 જણ હતા, હું ને એક બીજો એક. તો સુરતથી મને એક મોકો મળ્યો છે, તો હું એક રિપ્રેઝેન્ટ થયો છું સુરતથી. ટોપ 100માં અલગ અલગ ચેલેન્જીસ હતા. ફર્સ્ટ ચેલેન્જ હતો ટીમમાં 500 આઈટમ ખાવાની હતી, એ પણ 7 મિનિટમાં અમે ટ્રાય કરીને અમે એ લેવલને અચીવ કરી લીધો છે. સેકન્ડ લેવલ હતું પાણીપુરીનું, જે તમારે 7-1 મિનિટમાં તમારે 300 પાણીપુરી ખાવાની હતી. એમાં અમારો ફર્સ્ટ નંબર આવ્યો છે. ને એના પછી ચેલેન્જ હતો બર્ગરનો, જે તમારા પાર્ટનરે તમને એના હાથથી બર્ગર ખવડાવવાનું છે. એ ટાઈમ પર 25 બર્ગર હતું, પણ અમે એ અચીવ નહીં કરી શક્યા. પણ અમને એટલું દુઃખ નથી, પણ અમે જેટલું કર્યું સ્ટેન્ડ આઉટ, અમે એના માટે ગ્રેટફુલ છે.